ગણેશ ગોંડલને ક્યાંક ને ક્યાંક આ કેસની અંદર ક્લીન ચીટ મળી ગઈ છે। બસ ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે। આ મામલે કોર્ટની અંદર આ પ્રકારની કોઈ દલીલો નથી થઈ। કોર્ટની અંદર માત્ર જે દલીલો થઈ છે નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું મંગ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારો સાથે। તો મહત્વપૂર્ણ સમાચાર એ ગોંડલના રાજકુમાર જાટ કેસને લઈને સામે આવી રહ્યા છે કે રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ જે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। બનાવ, મારામારી અને ફેટલ એક્સિડન્ટ અંગે પ્રશ્નોત્તરીય નાર્કો ટેસ્ટની અંદર કરવામાં આવી હતી। ત્યારે નાર્કો ટેસ્ટમાં કોઈ કાવતરું નહીં હોવાનો ખુલાસો પણ અત્યારે સરકારી વકીલે કર્યો છે। ત્યારે તપાસ અધિકારીને નાર્કો બાદ સૂચનો પણ કરવામાં આવ્યા હતા એવું સરકારી વકીલે અત્યારે એ હાઈકોર્ટની અંદર જે રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં કહ્યું છે। તો આરોપીએ કોઈ કાવતરું નથી કર્યું કે બદલો નથી લીધો તેનો પણ ઉલ્લેખ એ રિપોર્ટની અંદર કરવામાં આવી રહ્યો છે। અરજદાર પક્ષને નાર્કો રિપોર્ટની કોપી આપવા હાઈકોર્ટે અત્યારે આદેશ કર્યો છે। ત્યારે રાજકુમાર જાટ કેસ મામલે વધુ સુનાવણી 15 જાન્યુઆરીના રોજ થશે। ત્યારે સૌથી મોટા સમાચાર જે બહુચર્ચિત ગોંડલનો રાજકુમાર જાટ હત્યા કેસ હતો તેને લઈને અત્યારે સામે આવ્યા છે। મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે। કૃણાલ, છેલ્લા ઘણા સમયથી જ્યારથી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો ત્યારથી ચર્ચાઓ હતી કે ક્યારે હાઈકોર્ટની અંદર તે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને આખરે જ્યારે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ હાઈકોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો છે ત્યારે હાઈકોર્ટે ક્લીન ચીટ આપી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। શું છે વધુ વિગત? બિલકુલ ઉમંગ, વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી આ સુનાવણીની રાહ જોવાઈ રહી હતી। જ્યારે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો, નાર્કો ટેસ્ટનો રિપોર્ટ એ ગુજરાત હાઈકોર્ટે જે આદેશ કર્યો હતો કે બંધ કવરની અંદર એ ગુજરાત હાઈકોર્ટની અંદર એ જમા કરાવવામાં આવે અને ત્યારબાદ તેમનો જે અભ્યાસ કરવામાં આવ્યો, અભ્યાસ બાદ આજે એક મહત્વપૂર્ણ સુનાવણી હતી ને આ સુનાવણીની અંદર રાજકુમાર જાટ કેસના જે વકીલ હતા તેની સાથે સાથે સરકારી વકીલ આ બંનેની એ ઉગ્ર અને લાંબી દલીલો ચાલી હતી અને સૌથી જે આ બાબત છે આ કેસને લઈ તેમાં 2-3 મુખ્ય બાબતો હતી। એક તો આ કેસ એક્સિડન્ટિયલ છે કે પછી આ એક હત્યાનું કાવતરું હતું, બીજું કે આ જે ઘટના બની છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી એ કોર્ટની અંદર રજૂ કરવામાં આવે અને એ જે સીસીટીવી હતા એ સીસીટીવીને લઈ પણ આની અંદર વાત કરવામાં આવી પણ હજુ સુધી એ સીસીટીવી ક્યાં ગાયબ થઈ ગયા છે, સીસીટીવીની અંદર કયા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું હજી સ્ટેટમેન્ટ કાંઈ બહાર નથી આવ્યું। પણ સૌથી ચર્ચા જે ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટને લઈ થઈ રહી હતી એ નાર્કો ટેસ્ટ રિપોર્ટ આજે જ્યારે જમા થયો ત્યારે એની અંદર કુલ ગણેશ જાડેજાને 31 જેટલા એ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા। આ કેસને સંદર્ભે કે જે રીતના એ સીસીટીવીમાં દેખાઈ રહ્યા હતા કે તેમના ઘરે પેલા બોલાચાલી થઈ હતી અને બોલાચાલી બાદ જે અચાનક એ રાજકુમાર જાટનું શંકાસ્પદ જે મૃત્યુ થાય છે અને મૃત્યુ એ રાજકોટના કુવાડવા પાસે બસ એક્સિડન્ટમાં થયું હોવાનો પોલીસે જે ખુલાસો કર્યો હતો ત્યારબાદ રાજકોટ બાદ એ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને આ કેસની તપાસ સોંપવામાં આવી હતી। આ કેસની અંદર પ્રેમસુખ ડેલુએ અલગ અલગ જે તપાસ કરી તેનો પ્રોગ્રેસ રિપોર્ટ છે તે પણ કોર્ટની અંદર એ રજૂ કરવામાં આવ્યો હતો। એ રિપોર્ટનો પણ કોર્ટ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો, વકીલોની ઉગ્ર દલીલો સાંભળવામાં આવી અને જે રાજકુમાર જાટના પરિવાર તરફથી જે આરોપ લગાડવામાં આવ્યા હતા એ આરોપમાં સૌથી વધારે એ શંકાસ્પદ આ કેસમાં કાંઈ ભૂમિકા લાગતી હોય તો સીસીટીવીની હતી કે સીસીટીવી કેમેરાના જે રેકોર્ડ છે એ કેમ ગાયબ કરી દેવામાં આવ્યા છે। આ રેકોર્ડ મામલે પણ કોર્ટે આદેશ કર્યો હતો કે જે સીસીટીવી કેમેરાની વાત થઈ રહી છે તેનો રેકોર્ડ પણ કોર્ટની અંદર જમા કરવામાં આવે પણ તેને લઈ હજુ સુધી એ કોઈ સ્પષ્ટ નથી થયું કે સીસીટીવી કેમેરા એના રેકોર્ડ ત્યાં જમા કરવામાં આવ્યા છે કે કેમ તેનો અભ્યાસ એ કોર્ટની અંદર એ વકીલો અને જજ દ્વારા કરવામાં આવ્યો છે કે કેમ। પણ અત્યારે જે મહત્વપૂર્ણ સુનાવણી આ કેસની આજે હતી તેની અંદર એ નાર્કો ટેસ્ટ રિપોર્ટની અંદર જે પણ કાંઈ લખવામાં આવ્યું હતું એમનો અભ્યાસ કરીને આજે લગભગ ગણેશ જાડેજાને ક્લીન ચીટ મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે। એક બાજુ નાર્કો ટેસ્ટની અંદર જ્યારે 31 જેટલી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી આ પ્રશ્નોત્તરીમાં મુખ્યત્વે આ કઈ રીતનો બનાવ બન્યો હતો, આ બનાવ પહેલા કોઈ કાવતરું રચવામાં આવ્યું હતું કે કેમ, કે પછી આજે અદાવતનો ખાર રાખી અને આરોપી સાથે આ જે ઘટના ઘટી છે
આ સમગ્ર પ્રશ્નોત્તરી એ કરવામાં આવી હતી। ત્યારબાદ કોર્ટ દ્વારા જે નિર્દેશ કરવામાં આવ્યો છે કે આ જે નાર્કો ટેસ્ટની કોપી છે તેનો અભ્યાસ કરવા માટે એ જે ફરિયાદી છે ફરિયાદી પક્ષને પણ આપવામાં આવે, એટલે કે રાજકુમાર જાટના પરિવારને પણ નાર્કો ટેસ્ટની કોપી આપવામાં આવે અને સાથે સાથે આ જે કેસની વધુ સુનાવણી છે એ 15 જાન્યુઆરીએ થવાની છે અને 15 જાન્યુઆરીએ જે સુનાવણી છે તેમાં પણ આજે સામે પક્ષ કયા પ્રકારની દલીલો રાખે છે અને સામે સરકારી વકીલ કેવા પ્રકારની દલીલો રાખે છે એ જોવાનું રહેશે। અને ખાસ કરીને જે સીસીટીવીની વાત હતી કે સીસીટીવી એ ફરીથી ક્યાંક ને ક્યાંક રિફર કરવામાં આવી રહ્યા છે, એમના જે સીસીટીવી અમુક પ્રકારના જ જે વાયરલ કરવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા, તેને સંદર્ભે પણ આજે જે વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી તેને લઈ પણ આજે તે કોર્ટની અંદર આ મામલે કોઈ નિર્દેશ કર્યા છે કે કેમ। અને સાથે સાથે જે સામે પક્ષેથી પણ એવી વાત કરવામાં આવી હતી ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે, તો સામે પક્ષે રાજકુમાર જાટના પરિવારનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે, પણ કોર્ટ દ્વારા એ મામલે હજુ કોઈ સુનાવણી નથી કરવામાં આવી। અને સાથે સાથે એ બીજી રીતના ઓફ ધ રેકોર્ડ વાત કરીએ તો રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે પણ આ મામલે પોતાની એક પ્રતિક્રિયા રાખી હતી। તેમણે કહ્યું હતું કે અમે ક્યાં કહ્યું હતું કે ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે, અમારી તો એક જ માંગ હતી કે આ કેસની અંદર જે સીસીટીવી છે એ સત્યને બહાર લાવવા માટે પુરાવારૂપ છે, તો તે સીસીટીવી કેમેરા એ કોર્ટની અંદર જમા કરાવવામાં આવે। સમગ્ર ઘટનાના સીસીટીવી એ કોર્ટની અંદર જમા થયા બાદ અને પછી બાદમાં કોર્ટ કોઈ નિર્ણય કરે તો એમને મંજૂર રહેશે, આવી વાત રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે ઓફ ધ રેકોર્ડ કરેલી છે। જ્યારે મારે ટેલિફોનિક વાતચીત તેમની સાથે થઈ ત્યારે તેમણે પણ કહ્યું કે અમે કોઈ નાર્કો ટેસ્ટની માંગ મૂકી નહોતી, નાર્કો ટેસ્ટની માંગ એ ગણેશ જાડેજાએ પોતે મૂકી હતી ને ત્યારબાદ કોર્ટે જે આદેશ કર્યો ત્યારે નાર્કો ટેસ્ટ થયો છે। નાર્કો ટેસ્ટની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એની કોપી અમને મળ્યા બાદ અમે એમનો અભ્યાસ કરી અને સામે જ્યારે 15 તારીખે આ કેસની વધારે સુનાવણી છે ત્યારે એમનો જવાબ આપીશું। અને આગળ આજે અત્યારે પ્રોસેસ ચાલી રહી છે તેમાં હજી પણ આ કેસ ક્યાંક ને ક્યાંક એક્ટિવિટીઓથી ઘૂંટાયેલો હોય તેવું તેમનું માનવું છે અને સાથે આ કેસનું સત્ય હજી સુધી બહાર નથી આવી રહ્યું, તેના અમુક જે કારણો છે તેને લઈ પણ હજી શંકાસ્પદ લાગી રહ્યું છે કે જે રીતના એક્સિડન્ટિયલ કેસ બતાવવામાં આવ્યો ત્યારબાદ બીજા જિલ્લાના પોલીસ અધિકારીઓને આની તપાસ સોંપવામાં આવી અને ત્યારબાદ હજુ પણ જે ફરિયાદી પક્ષ છે તે હજી આ નિર્ણયથી ક્યાંક ને ક્યાંક નાખુશ લાગી રહ્યો છે। ઉમંગ હવે જોવાનું રહેશે કે આગામી 15 જાન્યુઆરીના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસની જ્યારે સુનાવણી થવાની છે ત્યારે બીજા જે સીસીટીવી હોય કે પછી અન્ય જે માંગો એ ફરિયાદી પક્ષ તરફથી જે રાખવામાં આવી છે તેને લઈ ગુજરાત હાઈકોર્ટ શું નિર્દેશ કરે છે અને એ સુનાવણીની અંદર કેવા પ્રકારની દલીલો થાય છે એ પણ જોવાનું રહેશે। પણ અત્યારે જે નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય જોતા એવું લાગી રહ્યું છે કે ગણેશ ગોંડલને ક્યાંક ને ક્યાંક આ કેસની અંદર ક્લીન ચીટ મળી ગઈ છે। પણ કૃણાલ, જ્યારે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો એ બાદ એવી પણ ચર્ચા સામે આવી હતી કે જે મહાસાગર ટ્રાવેલ્સના ડ્રાઈવર હતા, જે બસ ડ્રાઈવર હતો, જે બસના ટક્કરથી રાજકુમાર જાટનું મૃત્યુ થયું હતું, એ બસ ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે, પરંતુ તે બાદ કોઈ તે ચર્ચા થઈ નહોતી કે તેનો નાર્કો ટેસ્ટ પણ નથી થયો। તો આજે જ્યારે આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો, ત્યારે શું કોઈ આ બસ ડ્રાઈવરના નાર્કો ટેસ્ટને લઈને કોઈ સુનાવણી થઈ કે ખરી, કેવી કોઈ માહિતી સામે આવી રહી છે કૃણાલ? કુલ એવી વાતો એ ખૂબ ચર્ચાઓમાં રહી હતી કે ગણેશ જાડેજા બાદ એ મહાસાગર ટ્રાવેલ્સના બસ ડ્રાઈવર હતા કે જે બસના નીચે એ અથડાઈને રાજકુમાર જાટનું મૃત્યુ થયું હતું, તેમનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે। પણ ઓફિશિયલી વાત કરવામાં આવે તો ઓફિશિયલી એવું કોઈ નિવેદન અથવા તો એવી કોઈ વાત એ સામે નથી આવી રહી કે એ બસ ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે, કારણ કે એક વાત એવી ચર્ચાઓમાં આવી રહી હતી પણ ત્યારબાદ પોલીસ અધિકારીઓ સાથે જે ચર્ચાઓ થઈ તેમાંથી જાણવા મળ્યું હતું કે તેમની ઉંમર વધારે હોવાથી તેમનો નાર્કો ટેસ્ટ થઈ શકે તેવું નથી અને તેના જ કારણે આ મામલે કોર્ટની અંદર આ પ્રકારની કોઈ દલીલો નથી થઈ। કોર્ટની અંદર માત્ર જે દલીલો થઈ છે એ ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટ અંગે અને આ કેસની અંદર જે સીસીટીવી એ પુરાવારૂપ સાબિત થઈ શકે છે, સત્ય સામે આવી શકે તેવી પરિસ્થિતિઓમાં છે। એ સીસીટીવીને લઈ પણ દલીલો થઈ હતી અને સાથે સાથે રાજકુમાર જાટના પરિવારનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેવી જે માંગ એ આરોપી પક્ષેથી કરવામાં આવી હતી, તેનો પણ આજે કોર્ટની અંદર એ જજ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે કે ના, એના કોઈ નાર્કો ટેસ્ટની જરૂર નથી। અને સાથે સાથે જે 31 જેટલા પ્રશ્નો એ પૂછવામાં આવ્યા હતા, આ પ્રશ્નોની અંદર મોટા ભાગે આ કેસને સંદર્ભિત જે પ્રશ્નોત્તરી થઈ હતી તેમાં જે એક્સિડન્ટિયલ કેસ જે બતાવવામાં આવ્યો છે તે ખરેખર એક્સિડન્ટિયલ છે કે પછી જે ગણેશ જાડેજા ઉપર જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે તેમના ઘરે
જે તેમને બોલાવીને સીસીટીવીની અંદર જે રીતના દેખાઈ રહ્યા છે કે તેમના પિતા અને રાજકુમાર જાટ એ બંને એમની ઘરે ગણેશ જાડેજાની બાજુમાં બેઠા રહ્યા છે, કોઈ વાતચીત થઈ રહી છે અને તેના જ કારણે એ બીજા દિવસે જે તેમનું એક ઘરેથી બહાર નીકળી જવું, ત્યારબાદ રાજકુમાર જાટના પરિવારને ફરિયાદ નોંધાવી, ગુમ થયાની ફરિયાદના બીજા ત્રીજા દિવસે રાજકુમાર જાટનું મહાસાગર ટ્રાવેલ્સના અથડાવાથી મોત થવું. ત્યારબાદ આ શંકા એટલા માટે ઉપજી રહી છે કેમ કે મોત થયાના 2-3 દિવસ બાદ એ રાજકોટ ગ્રામ્ય પોલીસ છે આ મામલાની એક પ્રેસ કોન્ફરન્સ કરે છે. અને બીજી મહત્વની વાત એમ છે કે એમના પિતાએ જ્યારે ગુમ થયાની ફરિયાદ નોંધાવ્યા બાદ 2-3 દિવસ થઈ ગયા હતા રાજકુમાર જાટના મૃત્યુના, તેમ છતાં એમના પરિવારને જાણ શા માટે ના કરવામાં આવી. અનેક એવા પ્રશ્નો છે કે જ્યારે કોઈ પંચનામું થતું હોય છે ત્યારે તેના જે વ્યક્તિનું મૃત્યુ થયું તેમના પુરાવાઓ એ પોલીસ છે તેમના પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતી હોય છે, તેમને આ ઘટનાની જાણ કરવાનો પ્રયત્ન કરતી હોય છે, પણ 2-3 દિવસ બાદ પણ એમના પરિવારને આ ઘટનાની જ્યારે જાણ થાય છે ત્યારે 2-3 દિવસ સુધી એમની બોડી એ સિવિલ હોસ્પિટલ રાજકોટની અંદર રાખવામાં આવી હતી. તેના કારણે પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા અને ત્યારબાદ જ્યારે હવે આ કેસમાં આવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે તેમાં સૌથી વધારે શંકાના દાયરામાં અને કેન્દ્રમાં એક ગણેશ જાડેજાનું નામ ચર્ચાઓમાં આવતું હતું અને તેનો નાર્કો ટેસ્ટ થયા બાદ પણ હજી આ કેસનું સત્ય બહાર નથી આવી રહ્યું. એનું કારણ કે અનેક એવા જે પુરાવાઓ છે એ પુરાવાઓથી એ ફરિયાદી પક્ષ ક્યાંક ને ક્યાંક સંતુષ્ટ નથી. તેમની જે રીતની માંગ હતી એ પ્રમાણેના પુરાવાઓ હજી તેમને મળી નથી રહ્યા. 2 જિલ્લાના પોલીસ અધિકારીઓ આ કેસની તપાસ કરી ચૂક્યા છે, તેમ છતાંય હજી આ કેસ સત્ય સુધી નથી પહોંચી રહ્યો એવું માનવું એ ફરિયાદી પક્ષનું છે. આરોપી પક્ષ એવું કહી રહ્યો છે કે જે પણ કાંઈ ઘટનાની અંદર થવું જોઈએ અને ન્યાય મળવો જોઈએ. બીજી બાજુ જે ફરિયાદી પક્ષ છે આ ન્યાયથી સંતુષ્ટ નથી અને આગામી જ્યારે 15 તારીખની જે સુનાવણી છે એ સુનાવણીની અંદર પણ ખાસ જોવાનું રહેશે કે હવે જ્યારે આ કેસમાં સીસીટીવીની માંગ છે, સીસીટીવીની માંગને લઈ ગુજરાત હાઈકોર્ટ શું નિર્દેશ કરે છે.